કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹51 લાખથી વધુના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ. આગામી આવનાર પવિત્ર શ્રાવણ માસના તહેવારો સુરત શહેરમાં શાંતિથી ઉજવાય અને સુરત શહેરની શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુસર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓએ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમિયાન આજરોજ વાહન ચોરી સ્ક્વોડના પોલીસ માણસોએ હ્યુમન રિસોર્સ અને ટેક્ટિકલ સર્વેલન્સના આધારે સુરત શહેર જહાંગીરપુર ઇસ્કોન સર્કલ વિસ્તારમાંથી કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹51 લાખ વધુના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપી નિલેશભાઈ ઝવેરભાઈ મોરડિયા, ઉંમર 46 વર્ષ, રહેવાસી 301 સૌંદર્ય પેલેસ, વરિયાવ, રિંગ રોડ, સુરત, મૂળ વતન નાના ઝીંઝાવદર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. વધુ તપાસ માટે સુરત રૂરલ કોસંબા પોલીસ સ્ટેશનમાં કબજો સોંપેલ. ગુનાની હકીકત: આ કામે ફરિયાદી શ્રી અશોકભાઈ રામજીભાઈ ખૂંટ, રહે જય ભવાની સોસાયટી, સરથાણા, સુરત શહેરનાઓએ પોતાના ભાગીદારો ભાવેશભાઈ વાઘાણી, દિનેશભાઈ ખૂંટ તથા કિરીટભાઈ ધામેલિયાનાઓ સાથે આજે માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં ખાતા નંબર 55માં બ્રાઇટલોન મોટાલિક નામનું ખાતું ચલાવી લેકર પોલિએસ્ટર નો વેપાર કરતા હોય છે. તારીખ 20 માર્ચ 2018 થી તારીખ 19 જુલાઈ 2018 સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓ નિલેશ ઝવેરભાઈ મોરડિયા તથા ઘનશ્યામ ઝવેરભાઈ મોરડિયા, રહે 1004 સુકુનશ્રી એપાર્ટમેન્ટ, જહાંગીરપુરા, સુરત શહેરનાઓએ હેલી મેટાલિક નામની વેપાર કરતા હોય, જેઓએ ફરિયાદી શ્રીનાઓની પાસેથી 90 દિવસની પેમેન્ટ કન્ડિશને ₹51,07,604નો લેકર પોલિએસ્ટરવાળી મેટાલાઇટ ફિલ્મનો માલ ખરીદ કરી તેના નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો આચરેલ, જે બાબતે કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો અને હાલનો આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત.